ધોરણ 12 કોમર્સનું પરિણામ ગત ગુરુવારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પણ તમામ વર્ષોનો રેકોર્ડ તોડી 91% જેવું ઊંચું પરિણામ આવ્યું હતું, જેને કારણે લગભગ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ છે. ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે પણ ગઈકાલે શનિવારે ધોરણ 12 કોમર્સના પરિણામને લઈને એક અનેરા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ધોરણ 12 કોમર્સમાં 100% રેકોર્ડ બ્રેક પરિણામ પ્રાપ્ત કર્યું છે, તેમજ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતા. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો હતો. 11 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમો સમયના અભાવને કારણે પ્રસારિત કરી શક્યા હતા. બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે આજના એજ્યુકેશન સ્પેશિયલ એપિસોડમાં પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. આ તમામ વિદ્યાર્થીઓ હોનહાર અને તેજસ્વી હોવાનું જોવા મળી રહ્યું છે, જેને કારણે આ વિદ્યાર્થીઓએ અત્યારથી જ દ્રઢ સંકલ્પ કર્યો છે કે CA અને MBA જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવી છે. તેમજ ક્રિષ્ના સ્કૂલના 2 મોઢે તમામ વિદ્યાર્થીઓએ વખાણ કર્યા હતા. ખાસ કરીને કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સતીશભાઈ પાંભરના પાવરફુલ મેનેજમેન્ટથી અમો ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. ક્લાસરૂમમાં પણ અમોને ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકોનું શિક્ષણ મળવાને કારણે પણ અમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બન્યું છે. અમારા ભવિષ્યનો પાયો ક્રિષ્ના સ્કૂલના માધ્યમથી નાખવામાં આવ્યો છે, જે અમો કદી ભૂલશું નહીં. આ સ્કૂલમાં અમારું શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થયો છે. સાથે સાથે અમોને અહીંના સંસ્કારના પાઠ પણ ભણાવવામાં આવે છે, જેને કારણે અમો વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે ભવિષ્યમાં આવનાર છાયા તડકામાં અમો ક્યાંય પાછા નહીં પડીએ. આ તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. ક્રિષ્ના સ્કૂલમાં જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓને આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એ પ્રમાણે બધા લગભગ તેજસ્વી છે, હોનહાર છે અને ભવિષ્યમાં કાંઈક બનવાની ભાવ સાથે એ લોકો વર્ક કરે છે અને કર્યું છે. અને આ જ રીતે આપણી સાથે નિશિતા ભંડેરી જોડાયેલ છે, એને પણ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ કરીને PR વાત કરીએ તો 98.96 PR પણ મેળવ્યા છે. એટલે આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે તે આ સફળતા મેળવી છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કઈ રીતની તું મહેનત કરતી હતી કે તું સફળ થઈ છે? તો પહેલાં સ્કૂલ તરફથી અમને ફૂલ સપોર્ટ હતો અને એ પ્રમાણે આપણે સ્કૂલના ટીચર્સ બધા સ્ટાફ આપણે જે ગાઈડ કરે એ રીતે આપણે વર્ક કરીએ એટલે આપણે 100% સફળતા મળે જ છે. અને એ રીતે મેં પણ વર્ક કરેલું અને આ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું હતું. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલનો રોલ તારા આ જે કંઈ સફળ થાય એમાં કેટલો રોલ છે? પૂરેપૂરો રોલ છે. આપણે જેટલું કરીએ એટલું સામે સ્કૂલવાળા અને ટીચર્સ સપોર્ટ કરે છે અને એ રીતે આપણે બધું વર્ક કહે છે કે આટલું આટલું કરો અને આટલું આપણે શું કહેવાય અચીવ કરી શકીએ એમ. ખાસ કરીને મેનેજમેન્ટ કેવું લાગ્યું? મેનેજમેન્ટ સુપર છે. બધા સપોર્ટિવ ટીચર્સ, બધી ગાઈડલાઇન્સ બધો પૂરો સપોર્ટ કરે છે. આપણે પેપર કેવી રીતે લખવું, કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, બધું આપણે ક્લિયરલી સમજાવે છે અને કહે છે. અને ખાસ કરીને જે લોકો 10મા 11મું અને 12મું જે લોકો હવે ભણે છે, કારણ કે હવે તું સિનિયર થઈ ગઈ છે, હવે તું માર્ગદર્શન દેવાનો તારો રાઈટ છે, તો કઈ રીતે એ લોકોએ ભણવું જોઈએ કે જેથી તારી જેમ જ એ લોકો સફળતા મેળવે? આપણે પહેલાં તો આપણે મહેનતમાં પાછળ ન પડવા જોઈએ અને ટીચર્સ જે રીતે આપણે કહે છે, જે રીતે સમજાવે છે એ રીતે આપણે કરવું અને રોજનું ડે ટુ ડે વર્ક કરવું જોઈએ અને ટીચર્સના બધા ગાઈડલાઇન્સને ફોલો કરવી જોઈએ અને રોજનું ડે ટુ ડે વર્ક કરી અને આપણી મહેનતને ઘટાડવી ન જોઈએ છેલ્લે સુધી. એટલે વર્ક છેલ્લે સુધી કરતા રહેવું જોઈએ. આ રીતે નિશિતા ભંડેરીના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે. એક પેરેન્ટ્સ હોય અને ખાસ કરીને દીકરીના મમ્મી હોય એટલે દીકરીની સફળતા પાછળ વધારે પડતો મમ્મીનો રોલ હોય એ નક્કી છે. તો આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ જે પ્રમાણે સફળતા મેળવી છે, શું કહેશો, કઈ રીતે આ બાબતની સફળ થઈ છે? સફળતા તે રીતે મળી કે સ્કૂલની શાખા સારી હતી, સરો શિક્ષકો બધા સારા હતા અને સામે એને રસ હતો કે હું ના મારે આટલા ટકાવાળે આટલાનું ટેસ્ટ હે આટલા માર્ક્સનું તો મારે એમાં માર્ક્સ કપાવવા જ ન જોઈએ. હું ભલે મમ્મી સૂઈ ન શકું તો કાંઈ નહીં, મારું તારે ટેન્શન નહીં લેવાનું, પણ મારે આગળ વધવું છે. એનું ગણિત એ જ હતું પહેલાંથી કે હું જે 10મામાં મારી લાઈન પકડી છે એથી નહીં મારે 2 માર્ક્સ વધારે આવવા જોઈએ પણ ઘટવા ન જોઈએ.
અને ખાસ કરીને તમારે એને કેવું પડતું ક્યારે કે ના, મેં ક્યારેય નથી કીધું ગાંઠની. હું તો એમ કહેતી કે દીકરા પાસ થઈ જાય તો ઘણું, હવે આટલા બધા ઉજાગરા નથી કરવા, તારા શરીર હમું જો, જમવું ઉકળતું નથી અને ગાંઠની હાજામાંથી થઈ જાય, સીધી પાસ થઈ જાય એટલું વધારે તારા માટે સારું. આપણે કાંઈ નોકરી કરવી નથી. પણ ના મમ્મી કે તારે મારું ટેન્શન નહીં લેવું. એને હું કે આમ છોકરાથી વિશેષતા જ લેવી હતી કે આ મારી સાથે હે એનાથી હું વિશેષ થઈ જાઉં. તમે જોયું કે અંદરોઅંદર જે પણ ખાસ કરીને સ્ટુડન્ટની કોમ્પિટિશન હોય, ખાસ કરીને મામા ફઈના દીકરા દીકરીની સાથે કોમ્પિટિશન હોય, એટલે આ બધી વસ્તુ પરિવારમાં હોય. પણ ખરેખર એ પોઝિટિવ વાત છે. અને ખાસ કરીને દીકરીએ કીધું કે જે પ્રમાણે એને ડે ટુ ડેનું જે કામ કરે છે, કે રોજે રોજનું જે કંઈ ક્લાસરૂમને ભણાવે છે એનું પાછું રિવિઝન પણ કરવું જોઈએ, કે જેથી કરીને એ બધું યાદ પણ રહી જાય. અને એમાં કંઈ પણ નાની મોટી વાત હોય, ક્વેરી હોય, તો બીજે દિવસે શિક્ષકો પાસે જઈ આ ક્વેરી સોલ્વ કરે. એને કારણે આ બધી જે કાંઈ છે ઝીણી બાબત છે, પણ સફળતા પાછળ જે લોકો સફળ થઈ ગયા છે એની કોપી કરવી જોઈએ, કે જેથી કરીને આપણે પણ સફળ થાય. ક્રિષ્ના સ્કૂલમાં ટોટલ A1 ગ્રેડની અંદર ધોરણ 12 કોમર્સમાં 10 વિદ્યાર્થીઓ આવ્યા છે. અને 10 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટે એક ન્યૂઝ ચેનલને પણ વિનંતી કરી છે, એટલે મને વિનંતી કરી છે કે ભાઈ જયેશભાઈ, લગભગ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન આપવું છે અને અમારો પણ ભાવ એક જોડાયેલો હોય. કારણ કે આ રીતે એમની જે ઉંમર છે એ પ્રમાણે પહેલી જ વખત પત્રકાર એનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે. એની લાઈફમાં પણ એક નવી એક ક્રાંતિ હોય, નવા વિચારો હોય, અને એને ખાસ કરીને એનું જે વિઝન છે એ વિઝન બહાર પાડવાના ભાગરૂપે અમે લોકો આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. અને ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે અત્યારે ભણે છે એવા લોકો વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે, એનો પણ અમારો એક ભાવ જોડાયેલો હોય. અને આ રીતે આપણી સાથે દર્શના ધારવિયા આપણી સાથે જોડાયેલ છે. એમણે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને એમને આપણે પૂછ્યું કે દીકરા, જે પ્રમાણે તે સફળતા મેળવી છે, કઈ ટાઈપનું અહીંયા વ્યવસ્થા હતી ક્રિષ્ના સ્કૂલમાં કે તું સફળ થઈ છો? અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં બધા જ વિષયનો, બધા જ અકાઉન્ટ, સ્ટેટ આપણે કોમર્સમાં મેઇન વિષય કહેવાય, પણ ગુજરાતી, ઇંગ્લિશ જેવા ભાષાના વિષયોમાં પણ ખૂબ સારી રીતે માર્ક કવર કરે અને ઓલ ઓવર A1 કેવી રીતે પ્રાપ્ત કરો એના માટે બધા જ સર અને બધી જ ફેકલ્ટી અમને પૂરું પ્રોત્સાહન આપતા. અને એના પછી પણ રોજે રોજ 3 દિવસ પેપર 4 કલાક પેપર લખવાના અને એના ડાઉટ સોલ્વ કરવાના, અને એ રીતે બધું જ માર્ગદર્શન આપ્યું, જેથી A1 ગ્રેડ પ્રાપ્ત થયો. ખાસ કરીને કેટલા કલાક તું વાંચન કરતી હતી? લગભગ તો દિવસના 5-6 કલાક વાંચન કરવાનું અને રોજના 3 પેપર લખવાના, એટલે કુલ 9 કલાક પેપર પ્રેક્ટિસ કરવાની. છેલ્લા 1 મહિનો અમે પેપર પ્રેક્ટિસ જ કરેલી છે. ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને એવી એક વાત ફરિયાદ હોય છે કે અમને યાદ નથી રહેતું, એની હિસાબે એ લોકો પેપરમાં લખી નથી શકતા. તો તને આ બાબતની કઈ ટાઈપની તારી પાસે એવી ટિપ્સ હતી કે તને આ બધું યાદ રહી ને તું આ રીતે સફળ થઈ છો? તો એના માટે હું એક જ કહેવા માગું છું કે જો સૌથી પહેલાં જ્યારે તમને સર ક્લાસમાં કરાવે ત્યારે એમાં પૂરેપૂરું ધ્યાન દેવાનું એવી રીતે, અને પછી એના ઘરે જઈને એને પ્રેક્ટિસ કરવાની. પછી અઠવાડિયા પછી વળી પાછું રવિવારે જે ભણાવ્યું હોય આખું રવિવારે આખો વીકનું ભણવાનું, મહિનામાં વળી પાછું ભણવાનું. અને જે અહીંયા ટેસ્ટ લેવાય છે એ મંથની, વીકલી, ચેપ્ટરની, એ બધી ટેસ્ટમાં આપણે પૂરેપૂરું આપવાનું. પછી છેલ્લે તમારે ડર જ નહીં રહે. 100 માર્કના 3 પેપર લખવા હોય તો 3 પેપર તમે આરામથી લખી શકશો. પછી તમારે એવું વિચારવાનું નહીં રહે કે હું 3 પેપર છે તો આ પેપરમાં, આ ચેપ્ટરમાં મને કેમ આવડશે, ઓલું કેમ હશે, એવું કંઈ વિચારવાનું નહીં રહે. કેમ કે આખો પહેલાંથી તમે બધું ક્લિયર કરેલું હશે. પછી તમારું બસ રિવિઝન જ થયા રાખશે. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને મારે GPSCની તૈયારી કરવી છે અને ક્લાસ 1 ઓફિસર બનવું છે. અને તે ખાસ કરીને 10મામાં કેટલા ટકા આવ્યા? 10મામાં મને A2 ગ્રેડ હતો, A1માં મારે થોડોક રહી ગયો હતો, અને એ મારે છે ને પેપર પ્રેક્ટિસના કારણે રહી ગયો હતો. આજનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં તને એટલો બધો ઇન્ટરેસ્ટ, ટૂંકમાં વાત હતી, સ્વપ્ને તે જોયું હતું કે હું આમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરીશ? હા, પાકું. રિઝલ્ટ આવ્યા પહેલાં એક તો એટલું હતું જ કે A1 તો આવશે જ. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ? પરિવારમાં ફૂલ સપોર્ટ રહ્યો છે. અમારે રોજ 6 વાગ્યાથી અહીંયા વાંચવાનું આવવાનું હોય, તો સવારથી મમ્મી ટિફિન લઈ લે, પપ્પા 6 વાગે અમને મૂકવા આવે, પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. ઘરનું વાતાવરણ પણ અમારો સપોર્ટ દીધો છે. જ્યારે અમારે કાંઈ જરૂર હોય તો અમે એકલા રૂમમાં જ બેઠા રહેતા, અને અમને કોઈ ડિસ્ટર્બ કરેલો જ નથી, ખાલી ભણવાનું બસ. પપ્પા શું કરે છે? પપ્પા મારા મજૂરી કામ કરે છે, પ્લમ્બર કામ કરે છે. ખાસ કરીને વધારે પડતી વાત કરીએ તો દીકરીને અને પપ્પાને વધારે પડતો પ્રેમ હોય છે અને એની ચિંતા પણ કરતા હોય છે, પણ છતાં એ જે પ્રમાણે ધ્યાન થોડુંક ન દઈ શકતા હોય, કારણ કે પોતે એક રીતે કારીગર છે, ટેકનિકલી રીતે લેબર કામ કરે છે. તો આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ રીતે જે સફળતા મેળવી છે એ કલ્પના બહારની છે. ખાસ કરીને તમે મિડલ પરિવારમાંથી આવો છો. હા, દ્રષ્ના ધારવી મારી દીકરી, એટલે બહુ મહેનત કરતી. સવારે, સાંજ, રાતે જાગતી હોય, વાંચતી હોય. અમે તો ખાલી તેડવા મૂકવા જ આવી.
બાકી બધી તૈયારી એ જ કરે. ધ્યાન નહોતો અભ્યાસમાં તો આપણે ધ્યાન ન દઈ શકતા હોય એ દીકરી કઈ ટાઈપનું ભણવું એ કરું કે એવા પ્રોત્સાહન એ જ આપે કે વાંધો નહીં, આજ વખતે સ્કૂલની પરીક્ષામાં ઓછા આવ્યા, હવે આગળ વધારે મહેનત કરવાની, એવી રીતે જ્યારે આપણે તૂટી ગયા હોય ત્યારે પપ્પા જ સંભાળે. અને ખાસ કરીને જે મમ્મી છે એનો પણ મોટો રોલ હોય દીકરી પાછળ. તો આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ રીતે સફળતા મેળવી છે. ખૂબ ખૂબ કૃષ્ણ સ્કૂલને અમારા બાળકને A1 ગ્રેડ આવ્યો એ બહુ જ સારું છે. બધા શિક્ષકો, સર, ટીચરો બધાએ ખૂબ ખૂબ એને મહેનત કરી એની પાછળ. ખાસ કરીને ઘરની અંદર વાત કરીએ તો આ દીકરી ક્યારે ભણતી તો તમારો સપોર્ટ કઈ રીતનો રહેતો? અમે એને જે જોઈએ ને ત્યારે એને બધું અમે જોઈએ હાજર અમે પૂરું પાડી શકીએ, બાકી અમે કાંઈ એકે બેમાંથી કે ભણેલા તો છે એ નથી, અમે એને એ જ રીતે સપોર્ટ એમ કે પપ્પા મારે આ જોઈએ છે તો એના પપ્પા એ લઈ આવી દે, મમ્મી મારે આ ટાઈમે મારે જવું છે તો હું એને ટિફિન એની હારે કરી દઉં. બાકી અને ખાસ કરીને ભવિષ્યની વાત કરીએ તો જીપીએસસી પરીક્ષા દેવા માગે છે, કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, ક્લાસ 1 ઓફિસર બનવા માગે છે. ભવિષ્યમાં એ આવતા દિવસોમાં એ તમને ડેપ્યુટી કલેક્ટર તરીકે જોવા મળશે. હા અમને બસ એ જ સપનું છે કે અમારા બાળકને અમે આગળ જ વધારે, અમને એ સપનું એવું જ છે કે એમ કે પપ્પા મારે આ કરવું છે, મમ્મી મારે આ કરવું છે. અમે એમ જ કહીએ કે તમારો ભવિષ્ય તમે આગળ વધારો. વગર ટ્યુશને કર્યું છે કૃષ્ણા સ્કૂલે, બહુ સારું કરાવ્યું છે એમ. અવાનવા વિદ્યાર્થીઓ એક કૃષ્ણા સ્કૂલને એકને 10 હજી A1 ગ્રેડવાળા આવતીમાં મળે. કૃષ્ણા સ્કૂલને અભિનંદન ખૂબ ખૂબ. સતીશ સર, બધા સરો, ટીચરો અમારા બાળક ઉપર બહુ ધ્યાન આપ્યું છે. દીકરી છે ને એ ટૂંકમાં એ ધારશે ને એટલે કરી લેશે જીપીએસસીની તૈયારી. એટલે આ રીતે તમે જોયું કે આ એક મિડલ ક્લાસ છે, નાનો પરિવાર છે, આર્થિક રીતે પણ એક છે કે એની વિચારો ઊંચા છે, ક્લાસ 1 ઓફિસર બનવું છે અને ખાસ કરીને ઘરનું વાતાવરણ પણ ક્લિયર છે. એટલે આ રીતે જે ધારો તો એ થઈ શકે છે, એ નક્કી છે. ઘરનું વાતાવરણ પણ ક્લિયર હોવું જોઈએ અને મા બાપનો જે પ્રેમ છે, તમે જોયું આજે જ્યારે મમ્મી વાત કરતા ત્યારે આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. અને ખાસ કરીને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની વાત કરે છે. એટલે આવતા દિવસોમાં આ દીકરી આપણને ડેપ્યુટી કલેક્ટર સહિતના મોટા ઊંચા હોદ્દા ઉપર જોવા મળશે. અને જે પ્રમાણે કૃષ્ણા સ્કૂલનો જે પ્રમાણે એને પોઝિટિવ વાત કરી છે, એ પણ ટ્યુશન વગર આ બધું ભણવું એ કોઈ સામાન્ય વાત નથી. ધોરણ 12 કોમર્સમાં 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે કોમર્સમાં. અને ખાસ કરીને કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ છે આ બધા. અને લગભગ વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ જ રીતે આપણી સાથે મહેક નસીત જોડાયેલ છે. આપણે એમને પૂછશે કે દીકરા જે પ્રમાણે તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને કઈ ટાઈપની તું મહેનત કરતી હતી કે આ રીતે તું સફળ થઈ છો? રોજનું રોજ વર્ક કરવાનું, પછી હોમવર્ક ડેઈલી કમ્પ્લીટ કરી લે એટલે પાછળ કાંઈ વધે નહીં, બર્ડન ના આવે. એટલે બર્ડન આપણે એક્ઝામ ટાઈમે ન હોય એટલે પછી આપણે સારી રીતે એક્ઝામની તૈયારી પ્રિપેરેશન થઈ ગઈ હોય અગાઉથી તો આપણે એક્ઝામમાં સારી રીતે પરફોર્મન્સ આપી શકીએ. પછી ટેન્શન ઓછું આપણે રહીએ. અને જો આપણે પહેલેથી ભેગું ન કર્યું હોય એટલે કે પછી એક્ઝામ ટાઈમે ભેગું કરવા બેસીએ તો પછી બધું એક સાથે સબ્જેક્ટનું બધું ભેગું ન થઈ શકે. એટલા માટે આપણે પહેલેથી મહેનત કરતું રહેવું જોઈએ. કૃષ્ણા સ્કૂલની અંદર ભણાવવામાં જે વાત છે, કઈ ટાઈપનું ભણાવવામાં આવતા હતા કે સફળ થયા છે? કૃષ્ણામાં બધા ટીચરનો એવો સપોર્ટ હતો, સારામાં સારો એવો સપોર્ટ હતો. જ્યારે આપણે ડાઉટ ગમે એ સરને ગમે એ સબ્જેક્ટના ડાઉટ લઈને પૂછવા જાય તો એ સારી રીતે અમને જવાબ આપતા હતા. અમને માર્ગદર્શન સારું એવું આપેલું છે. આગળ જઈને તારે શું કરવું છે? આગળ મારે BBA કરવું છે, પછી IIMમાંથી પછી MBA અને ત્યાંથી પછી આગળનો ફ્યુચર પ્લાન છે. અને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 10 જણા છીએ. એમાં આ મારા પપ્પા અને આ મારા મમ્મી છે. અમે મારા પપ્પાને બિઝનેસમેન છે, બિઝનેસ કરે છે, મતલબ કે બ્રાસ પાર્ટનો છે. અને ભાઈ બહેનમાં મારે એક ભાઈ છે અને એક બેન છે. એ શું ભણે છે કે તારાથી નાના છે? મારાથી નાના છે. એક મારી બેન છે એ 6ઠું ભણે છે અને મારો ભાઈ છે એ 3જું ભણે છે. અને ખાસ કરીને તને ખબર હતી કે A1 ગ્રેડ સુધી આપણે પહોંચી જશું? હા, આશા તો હતી A1 ગ્રેડની, પણ આવી ગયો એ. આ જ રીતે એમના દીકરીના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલ છે. અને ખાસ કરીને દીકરીની પાછળ વધારે પડતો માનો રોલ વધારે હોય છે, મમ્મીનો રોલ મોટો હોય છે. તો આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ રીતે જે પ્રમાણે સફળતા મેળવી છે એ કલ્પના બહારની છે? હા, એ કલ્પના બહારની છે. એને મહેનત વધારે છે એની, મહેકની. એમ કે સતત વાંચતી, લખતી અને વધારે ધ્યાન દેતી સ્કૂલમાં ને બધી રીતે. એમ કે આ તમને ખ્યાલ હતો કે A1 ગ્રેડ મેળવશે? હા, એની મને ખબર હતી કે એ હોશિયાર છે ને પહેલેથી, એટલે A1 ગ્રેડ લઈ આવશે જ છે. એમ કે આખા દિવસમાં કેટલા કલાક એ વાંચન કરતી? આખા કલાકમાં સ્કૂલે સવારે આવતી, સાંજ સુધી, અને રાતે 10 સાડા 10 સુધી વાંચતી.
આ રીતે તમે જોયું કે લગભગ વિદ્યાર્થીઓએ પૂરેપૂરી ધગશથી મહેનત કરી છે અને લગભગ 24 કલાકમાં લગભગ 14 થી 15 કલાક કન્ટિન્યુ મહેનત કરી છે, ત્યારે આ બાબતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે જે લોકો વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોએ પ્રાઇમરી ભણ્યું હોય, હાઈસ્કૂલ ભણ્યા હોય, પણ ઉચ્ચ માધ્યમિક ભણ્યા હોય, પણ ભણવું જરૂરી છે અને ખાસ કરીને મહેનત કરવી જરૂરી છે. એટલે ભણ્યા વગર ચાલે એમ નથી. એટલે વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે આજના, અને ખાસ કરીને વાલીઓએ પણ એ બાબતમાં દીકરા હોય એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને ખાસ કરીને એને પ્રેમથી સમજાવવા આવશે તો 100% આ વિદ્યાર્થી પણ સારી રીતે ભણી શકશે અને ઘરમાં વાતાવરણ સારું હશે તો એનો ડબલ બેવડો લાભ મળશે.